સૌરાષ્ટ્ર મેલ સહિત 24 ટ્રેન હવે 130 કિમીની ઝડપે દોડશે. મુસાફરોનો 60 મિનિટ સુધીનો સમય બચશે. વધુ વિગતો સાથે જોઈએ આ અહેવાલ. દાદરા એકતાનગર સુપરફાસ્ટ, બાંદ્રા ભાવનગર સુપરફાસ્ટ, સુરત મહુવા એક્સપ્રેસ, ઓખા સૌરાષ્ટ્ર મેલ, બાંદ્રા ભુજ, ભુજ સાયન્સેટિક એક્સપ્રેસ, પોરબંદર કોચુવેલી, બાંદ્રા વેરાવળ, કચ્છ સુપરફાસ્ટ, ઓખા એર્નાકુલમ, રાજકોટ કોઇમ્બતુર, તિરુવનંતપુરમ ભાવનગર, દાદર ભગતની કોઠી એક્સપ્રેસ, રણકપુર એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ, બાંદ્રા હમસફર એક્સપ્રેસ, બાંદ્રા હમસફર, બાંદ્રા ઝાંસી. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર મેલ સહિત 24 ટ્રેનની ઝડપ વધારીને 130 કિમી પ્રતિ કલાક કરવાની દરખાસ્તને મંજૂરી મળી છે. હાલ આ ટ્રેનોના રૂટ પર ઝડપ વધારવાની કામગીરી અને સમયપત્રકમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે. ઝડપ વધવાની લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોનો પ્રવાસ સમય 45 થી 60 મિનિટ સુધી ઘટી શકે છે. તો રેલવેના નિર્ણયથી મુસાફરોને ઝડપી અને વધુ સમય બચાવની મુસાફરોનો લાભ થશે. ઝડપ વધારવા આવનારી ટ્રેનોમાં સૌરાષ્ટ્ર મેલ ઉપરાંત અમદાવાદ, મુંબઈ, અમદાવાદ, વેરાવળ, રાજકોટ સહિતના વિવિધ મહત્વના રૂટ પર દોડતી ટ્રેનોનો સમાવેશ થાય છે. રેલવે દ્વારા ટ્રેકની ક્ષમતા, સુરક્ષા અને ઓપરેશનલ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની મહત્તમ ઝડપ વધારવામાં આવી છે. 24 ટ્રેન હવે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેના કારણે મુસાફરીના સમયગાળામાં નોંધપાત્ર ઘટાડો થશે અને ખાસ કરીને લાંબા અંતરના મુસાફરોને મોટો ફાયદો થશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.